ગોતાના 7 બ્લીસ ફ્લેટમાં ગઈકાલે સાંજે એક 6 વર્ષનું બાળક ટાંકીમાં પડી જતા, અંડરગ્રાઉન્ડ ટાંકી હતી અને એમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે। જો કે હવે ક્યાંક ને ક્યાંક બિલ્ડર સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે હજુ ફ્લેટ બન્યાને 2 વર્ષ થયા છે। જે અહીંયા જે લોકો રહી રહ્યા છે તેમને 2 વર્ષથી પોઝેશન મળ્યું છે, પરંતુ સોસાયટી હજી જે છે તે અહીંના રહીશોને સોંપી નથી। એટલે કે ક્યાંક ને ક્યાંક જવાબદારી જે છે તે બિલ્ડરની આવે છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક અહીંયા જે રહેતા લોકો, જે સોસાયટીના રહીશો છે, તેઓ પણ જણાવી રહ્યા છે કે જવાબદારી બિલ્ડરની બને છે અને બિલ્ડર વિષ્ણુભાઈ ઠક્કર સામે સોસાયટીના રહીશોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, કારણ કે માત્ર આ ટાંકીનો ઇસ્યુ નથી, પરંતુ એવા અનેક ઇસ્યુ છે જેને લઈને સ્થાનિક લોકો, જે સોસાયટીના લોકો જે છે તેઓમાં બિલ્ડર સામે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક લોકો આપણી સાથે છે। શું કહેશો, આ ઘટના જે બની છે, શું ઘટના બની હતી અને શું જવાબદારી જે છે તે બિલ્ડરની માની રહ્યા? એટલે ગઈકાલે અમને ખબર પડી કે પાણીનું જે ટાંકી છે એનું ઢાંકણ ખુલ્લું છે અને છોકરાઓ ત્યાં અવર જવર કરે છે અને ત્યાં ગભરાયેલા એવું લાગે છે। એ જોતાં પછી અમને તપાસ કરી તો ખબર પડી કે અંદર એક છોકરો પડી ગયેલો છે। એટલે પછી એમને 10 મિનિટ જેવું થયું। અમે એક તો અંદર પાણીની ટાંકીની અંદર નીચે જવા માટે કોઈ સીડી કે કશું એવું કોઈ હતું નહીં, એટલે પછી અમે લેડર છે કે પછી દોરડું છે બધું જેમ તેમ કરી લીધું અને પછી એને બહાર કાઢ્યો, પણ એટલી વારમાં એ છોકરો નહોતો, એમ નુકસાન થયું। અને આ બાબતે અમે બિલ્ડરને જે કામ બાકી છે એ માટે લગભગ 2 વર્ષ પહેલેથી અમને પોઝિશન આપ્યા છતાં આપી દીધું છે। એ પછી બી ફાયરના સેફટીના કોઈ ઇક્વિપમેન્ટ હજી લાગેલા નહોતા। એમાં આપણે બહુ બધી વખત એમને રજૂઆત કરી છે, બહુ બધી વાર મિટિંગો કરી છે, પણ અમને ધમકાવ્યા છે, બીજું કંઈ કર્યું છે નહીં। કયા કયા બીજા ઇસ્યુ છે સોસાયટીમાં જે બિલ્ડરે હજુ પણ પૂર્ણ કર્યા નથી? શું માનો છો? ઘણા ઇસ્યુ છે, જેમ કે આ ખુલ્લા વાયરો છે, એક્સપાન્શન જોઈન્ટ લીકેજ છે, થોડો વરસાદ આવે એટલે બેઝમેન્ટમાં પાણી થઈ જાય છે। આવી અનેક નાની બાબતો છે જે બેઝિક વસ્તુ છે અને સેફટી જોઈએ એ અમારા વારંવાર રજૂઆત કર્યા છતાં પણ આજની તારીખમાં અમને વસ્તુ મળેલ નથી। ઓકે, બિલ્ડરના જવાબદાર બિલ્ડર હાજર ના હોય, એમના જવાબદાર અધિકારીઓ કે બીજું કોઈ અહીંયા હાજર હોય છે જ્યારે તમારે આ સોસાયટી? ના નથી હોતા। અને બિલ્ડરને પણ ઘણી ફેરી રજૂઆત કરી છે, પણ તેમના તરફથી જે એમની જવાબદારીમાં જે આવતી વસ્તુ છે તે વ્યવસ્થિત રીતે પૂરી કરતા નથી। આજે એક આ બનાવ બન્યો એટલે બહુ દુઃખદ ઘટના છે, પણ એ ઘટના બની છે, પણ હાલમાં ભવિષ્યમાં બી આ બધી ઘટનાઓ કોઈ બીજા પરિવારને હેરાનગતિ ના થાય એને ધ્યાને રાખીને બી હાલ પણ તમે જોઈ શકો છો આ બધા ખુલ્લા વાયર છે, ત્યાં આગળ પણ એક્સપાન્શન યુનિટ ખુલ્લો છે, એટલે ઘણી બધી તકલીફ છે। ફાયરમાં પણ ફાયર સેફટીમાં બી ઘણો ઇસ્યુ છે। ઉપર ટેરેસ પર પણ એવા સેફટી એવા કોઈ પ્રોવિઝન નથી કે કંઈ ઇમરજન્સી આવે તો શું પ્રાથમિક પગલાં લેવા, એવી કોઈ ફેસિલિટી એવી છે નહીં। ઓકે, આ પ્રકારની જે ઘટનાની જે બની છે, આ ઘટના, આવી રજૂઆતો અગાઉ કે આવી કોઈ આકસ્મિક ઘટના ન બને એને લઈને કેટલી વાર રજૂઆત બિલ્ડરને કરી છે? રજૂઆત તો ઘણી વાર કરેલી છે, એકવાર નહીં 100 વખત કરેલી છે, પણ એના તરફથી જે રિસ્પોન્સ મળવો જોઈએ એવો પ્રોપર રિસ્પોન્સ આજ સુધી અમને નથી મળ્યો। જે અમે એક્સપેક્ટ કરતા હોય કે જે આ વાયર ખુલ્લા છે કે પછી બીજો કંઈ લાઇટિંગનો ઇસ્યુ છે કે કોઈ બી ઇસ્યુ છે, તો પ્રોપર ઇસ્યુ રિઝોલ્યુશન થતું નથી ટાઈમ પર, અને મિટિંગ ઉપર મિટિંગ થતી રહી છે। અચ્છા, આ ઘટના બની પછી બિલ્ડરના કે એ જવાબદાર બિલ્ડર આવ્યા હોય કે જવાબદાર એમના કોઈ આવ્યા હોય? નહીં, કોઈ બિલ્ડર નથી આવ્યું અત્યાર સુધી, કોઈ સહાનુભૂતિ બી નથી આપેલી કે આપણે ખાલી એમ સહાનુભૂતિ દેખાડવા હાટું કોલ કરીએ એમને કે ભાઈ અમને દુઃખ થયું આવું જાણીને, પણ કંઈ જ નહીં, કોઈ જ રિસ્પોન્સ નથી। તો બિલ્ડર સામે નારાજગી જે છે તે અહીંયા સ્થાનિક લોકો જે છે તે જણાવી રહ્યા છે। એકવાર જે છે તે પોઝેશન જે સોસાયટીના લોકોને આપી દીધું છે ઘરનું, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક બિલ્ડરે જે છે તે જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તે પ્રકારના જે છે જવાબ સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યા છે, અને બિલ્ડર સામે નારાજગી જે છે તે અહીંયા સોસાયટીના રહીશો વર્ણવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।